અને અમારું રળિયામણું જલોતરું આનું આયોજન કરતું હોય બાપ, તો અમને પણ એમ થાય કે ઉત્તર ગુજરાતની ધરતીની માથે હજી લોક સંગીતના જીવડાઓ જીવે છે. અને એવા અમારા આજના આ કાર્યક્રમમાં આપણા ગામના સરપંચ શ્રી, ગામના પ્રથમ નાગરિકના નાતે તો હાજર હોય જ. એમની સાથે સાથે મહેમાનો પણ ઉપસ્થિત છે. અશ્વિનભાઈ હોય, જસુભાઈ હોય, હીરાલાજી હોય અને ગામના અગ્રગણ્ય સૌનું સ્વાગત છે બાપ. કારણ કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં ને આજ અમારા જલોતરાને આંગણે હે બાપ કંચન વરસે મેઘ, આવી સરસ મજાની જમાવટ હોય. અને એક વિશ્વ રત્ન, ભારત રત્ન તો ખરા જ બાપ, પણ વિશ્વ રત્ન કે જેનો દેશ અને દુનિયામાં ડંકો વાગે છે એવી વિભૂતિ, આખું એ વિશ્વ જેને વંદન કરે છે એવો એક માનવ કે જેણે શૂન્યમાંથી સર્જન કર્યું છે, કારમી ગરીબીમાંથી ઊભા થઈ અને વિશ્વમાં જેણે ડંકા વગાડ્યા છે બાપ. અમેરિકાની યુનિવર્સિટી જેને સિમ્બોલ ઓફ નોલેજ કહેતી હોય, તો એને ભારત ઉજવવામાં કેમ પાછળ રહે? તો એવા બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે આ મંચ ઉપર કલાકાર કોઈ નથી, કારણ કે આ તો જલોતરાના બાળકો છે બાપ. અને આમાં 18 વર્ષના વાણા વાગ્યા છે આ ધરતીની માથેથી. આમ મને આ મારી કર્મભૂમિ છે અને એ કર્મભૂમિને છોડતા 18 વર્ષના વાણા વાગ્યા, પણ જલોતરું મને ભૂલતું નથી કે હું જલોતરાને ભૂલતું નથી બાપ. એ જલોતરા, એ જલોતરા, તને તો ખબર છે બાપ કે અહીં ઘરે દાખરે કાંકરે હું મળીશ જ. એ હરોળ હોય, કર્માવાદ હોય, આમ ધનપુરા હોય ને આમ થોર હોય, ત્યાં મુકેશ ધારૈયા તમને મળશે. મારું જલોતરાને હું કોઈથી ભૂલું નહીં બાપ. અને એટલે મને કહેવાનું મન થાય કે હું જેની રગે રગમાં આંબેડકર વિચારધારા વહે છે, બાબા સાહેબને જ્યારથી સમજો છું, જ્યારથી એને માણ્યા છે, એવા વિશ્વ રત્નને હું જ્યારથી સમજો છું ત્યારથી એમનો જ્યારે કાર્યક્રમ હોય અને ત્યારે આ જલોતરું મને યાદ કરતું હોય ત્યારે યશગીરી વરજા મોરલા, હંસગીરી વરજા મોરલા, અને આજે અમે તો કંકર પેટ ભરા.